નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે દિનેશ સિંધવ જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર છે અને સાહિત્યકારોના ઇન્ટરવ્યુ પણ ખૂબ સરસ તેમના હોય છે. દિનેશભાઈ સાથે આજે ચર્ચા કરીશું દેવાયત ખવડની, કારણ કે દેવાયત ખવડની જે રીતે આજે ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવામાં આવ્યા છે અને સનાથલનો એ કેસ 6 મહિના જૂનો એ કેસ છે, જેમાં દેવાયત ખવડને એક ડાયરો કરવાનો હતો, ડાયરામાં પહોંચી ન શક્યા એટલા માટે થઈ અને ડાયરાના જે ઓર્ગેનાઇઝર હતા તેમની વચ્ચે અને દેવાયત ખવડ વચ્ચે બબાલ થઈ હતી અને દેવાયત ખવડની ગાડી પણ જે છે એ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી, જેને પછી પાછળથી બહાર કાઢવામાં આવી હતી. પણ આ બધામાં દેવાયત ખવડની એક પેટર્ન જે છે એ કોમન દેખાય છે કે હાથ પગને તોડી નાખવા. અને એવું પણ એક ચર્ચા થઈ રહી છે કે ચોમાસાનું સિઝન છે દિનેશભાઈ, અને ચોમાસા પહેલે અત્યારે કોઈ ડાયરા ઓર્ગેનાઇઝ ન થાય એટલે નવરાત્રી પહેલા જામીન લઈ અને દેવાયત ખવડ ફરીથી સ્ટેજ ઉપર આવી જશે, આવી પણ એક ચર્ચા થઈ રહી છે. પણ એ પહેલા બધાની વચ્ચે તમને ધ્રુવરાજસિંહ ચૌહાણ શું કહી રહ્યા છે તે પણ સંભળાવી દઉં. અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં, અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા. અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ, આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ શબ્દ બધા બોલીને, અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું, એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે. શું લાગે આ ઘટનામાં કોણ હોઈ શકે? કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે. બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગમાં રીતના માર્યું અને આ રિવોલ્વર તારા આટલું જ લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો, તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના આવી, સોરી એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈને કહું. હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા, તો પછી છતાં એ આયા નહીં. અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી. આપણે એવું કશું કરેલું જ નતું. હા, તો આપેલા તમને કાલ રેકી કેવું કઈ કર્યું હશે? હા, રેકી અચાનક કાલે જ તમારા પર હુમલો થયો. રેકી કરેલી. અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે. એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં. મેં કીધું આયા હશે તો એને કઈ કામ હશે એમ. આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ. હું ગાડી લઈને જતો હતો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50 અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી. ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા. ગાડીમાં બીજું કોઈ હતું? હા, ગાડીમાં અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા, એ લૂંટ કરી. હા, ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે. ના, બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું મેં. હા, પછી તમને હોસ્પિટલ કેવી રીતે આજે લઈ આવ્યા કે કાલ રાતે તમે કે એડમિટ થયા હતા? કાલ રાત્રે નહીં, આ બધો બનાવ આજે 11 વાગે થયો. પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં એટલે પછી અમે અહીંયા દાખલ થયા. હા, ફરિયાદ કરી છે ને. બિલકુલ દિનેશભાઈ, આપણે ધ્રુવરાજસિંહ ચૌહાણને સાંભળ્યા. શું કહેશો હવે આ આખી, કારણ કે દેવાયત ખવડની આ એક પેટર્ન જોવા મળી છે. આ પહેલા મયુરસિંહ સાથે રાજકોટની અંદર પણ આવી જ રીતે બબાલ કરી હતી, હાથ પગ તોડી નાખવા.
આમાં પણ હાથ પગમાં ફ્રેક્ચર કર્યું છે. આ આખા ઘટનાને લઈને શું કહેશો? હું બહુ સ્પષ્ટ માનું છું ગોપીબેન કે જ્યાં સુધી પોલીસ તપાસ ચાલી રહી છે અને પોલીસ તપાસમાં જ્યાં સુધી એવું ન માનવામાં આવે અથવા તો પોલીસ જ્યાં સુધી આપણને એવું ન કહે અથવા કોર્ટ જ્યાં સુધી એવું ન કહે કે ધ્રુવરાજસિંહ આરોપ જે મૂકી રહ્યા છે દેવાયત ખવડ ઉપર અને હુમલો કરનાર દેવાયત ખવડ હતા અને દેવાયત ખવડ જ ગાડીમાં આવ્યા હતા અને એવું જ્યાં સુધી કોર્ટમાં સાબિત ન થાય અથવા તો કમસે કમ એફઆઈઆરમાં પોલીસ નામજોગ ફરિયાદ ન લે ત્યાં સુધી મને એવું લાગે છે કે હું એવું કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું કે ધ્રુવરાજસિંહ જે આરોપ મૂકી રહ્યા છે આરોપ સાચા છે અને દેવાયત ખવડે જ આવું કર્યું હશે એવું હું ન કહી શકું. અને હું એટલા માટે ન કહી શકું કે આખો મામલો તમને ખ્યાલ છે કે આ તો કાયદાનું કામ કાયદો કરે છે, પણ સવાલ એ છે કે દેવાયત ખવડ ઉપર શા માટે આરોપ લાગી રહ્યા છે. મૂળ મુદ્દો એ છે. એક્ઝેક્ટલી. હજુ એફઆઈઆરની કોપી આપણી સામે નથી આવી. એ પહેલાં એક જે નિવેદન આવ્યું છે એ ફરિયાદીનું નિવેદન છે અને ફરિયાદીનું નિવેદન અને જ્યારે ફરિયાદી કોકની સામે ફરિયાદ કરે છે તો તમને પણ ખ્યાલ છે ને આમ તો દરેકને લાગુ પડે છે. દિનેશ સિંધવ હોય કે દેવાયત ખવડ હોય કે ગોપી કાંગર હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય, જ્યાં સુધી કોર્ટમાં કોઈ વસ્તુ સાબિત ન થાય ત્યાં સુધી આપણે કોઈને આરોપી ન બનાવી શકીએ. એટલે દેવાયત ખવડને આરોપી અત્યારથી બનાવવા એ મને લાગે ઉતાવળ લાગે છે. અને હું જ્યારે આવું બોલું છું ત્યારે હું દેવાયત ખવડના વકીલ તરીકે એની વકીલાત નથી કરતો કે ધ્રુવરાજસિંહ ચૌહાણ ખોટા છે એવું પણ નથી કહેતો. આ બંને સાચા છે, બંને ખોટા છે. કોણ સાચું કોણ ખોટું એ હવે તપાસ કરશે પોલીસ અને પોલીસ તપાસ કરે પછી કોર્ટ જ્યારે નક્કી કરશે કે આમાં કોણ સાચું હતું ને કોણ ખોટું હતું ત્યારે આપણે કહી શકીશું કે આમાં દેવાયત ખવડે કમસે કમ આ જે હુમલો છે એના માટે દેવાયત ખવડ જવાબદાર છે. પણ તમારો જે સવાલ છે, તમે જે પેટર્ન કહી છે તો આમ તો પોલીસની ભાષામાં કહીએ તો આપણે જેને એમઓ કહીએ છીએ કે મોડસ ઓપરન્ડી. મોડેસ ઓપરેન્ડી કે કોઈ જે પણ પ્રકાર આરોપીની એક મોડેસ ઓપરેન્ડી હોય. તો હજુ આપણે પાછા દેવાયત ખવડને આરોપી તો નહીં કહીએ, કમસે કમ આપણે બંને નહીં કહીએ આ પ્લેટફોર્મ પરથી આ ઘટનાક્રમને લઈને. પણ ભૂતકાળમાં એમને જે પ્રકારના વિવાદો થયા છે એ વિવાદોમાં એમના જે કંઈ વિડીયો આપણી સામે આવ્યા છે, આમાં વિડીયો નથી. તમે જુઓ, ધ્રુવરાજસિંહ ચૌહાણ કહે છે કે કોઈએ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો પણ એ નથી બન્યો કે દેવાયત ખવડે ધમકી આપી હતી એવું ધ્રુવરાજસિંહનું કહેવું છે. એમને તમને એક સ્ટેટમાં એવું પણ કહ્યું છે કે એમને ઇન્સ્ટાગ્રામમાં એક મેસેજ આવ્યો હતો. હવે મેસેજનો સ્ક્રીનશોટ તમારે એમની પાસે મેળવવો જોઈએ કે મેસેજ કોને કર્યો, એ મેસેજમાં શું લખ્યું હતું. અને જો ઇન્સ્ટા આઈડીમાંથી આવ્યો હશે તો પોલીસ માટે બહુ સરળ છે કે મેસેજ કરનાર કોણ છે અને મેસેજ કરનારનું કનેક્શન જો દેવાયત ખવડ જોડે નીકળે તો કદાચ પોલીસને એમાં સફળતા મળે અને પોલીસ પછી એ દિશામાં આગળ વધી શકે. કારણ કે આપણે જે પ્રકારના દ્રશ્યો જોઈએ એ દ્રશ્યોમાં ખાલી આપણને અકસ્માત થયા પછીની ગાડી જોવા મળે છે. જે મૌખિક જે આરોપ છે એનો કોઈ વિડીયો નથી આ ઘટનામાં. જૂની ઘટનામાં એક વિડીયો સામે આવ્યો હતો દેવાયત ખવડનો, એટલે એમાં એ જોઈ શકાય છે કે એ જે આરોપ લાગ્યા હતા કે એ ધોકાવાળી કરે છે અને એ જ તમે કહેવા માંગો છો ને કે આ પેટર્ન જે એમની છે એ પેટર્નને પણ ક્યાંક લોકો સરખાવી રહ્યા છે એટલા માટે આરોપ લગાવી રહ્યા છે દેવાયત ખવડ ઉપર. તો મને લાગે છે ગઈકાલે જ જો એમને મેસેજ આવ્યો હોય તો એ મેસેજનો એક સ્ક્રીનશોટ એમને મીડિયામાં શેર કરવો જોઈએ. કારણ કે એમને એમની બાઇટમાં કીધું કે એમને યાદ નથી એક્ઝેક્ટ એ મેસેજ શું હતો. અને આટલી બહુ ગંભીર બાબત હોય, દેવાયત ખવડ જો એમની રેકી કરતા હોય અને કોઈકે કીધું હોય કે દેવાયત ખવડ આપણે જે હોટલમાં છીએ જે સ્થળે છીએ ત્યાં જોવા મળ્યા છે તો મને લાગે કદાચ એમને એ વાતને ગંભીરતાથી લીધી હશે. પણ એ સ્ક્રીનશોટ તમે મંગાવજો. બીજું, હવે દેવાયત ખવડ ઉપર જ આરોપ કેમ લાગે છે જ્યાં સુધી એફઆઈઆર હજુ આપણને મળી નથી, પોલીસનું સ્ટેટમેન્ટ હજુ આપણને મળ્યું નથી જ્યારે આપણે આ ડિબેટ કરી રહ્યા છીએ. કારણ કે પોલીસે કદાચ તમને એવું કહ્યું છે કે થોડી વારમાં ઓફિશિયલી સ્ટેટમેન્ટ બિલકુલ હજી એટલે એફઆઈઆર થઈ રહી છે, લખવાની કામગીરી ચાલુ હશે. પણ દેવાયત ખવડે ભગવતસિંહજી સાથે જે છેલ્લે વાત કરી હતી સનાથલમાં જે આખી માથાકૂટ થઈ એની ઓડિયો ક્લિપ તમે પણ સાંભળી છે, તમે પણ ઓડિયન્સને સંભળાવી છે, આજે મીડિયાએ ફરીવાર ઓડિયન્સને સંભળાવી છે. તો ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ બહુ સ્પષ્ટ બોલતા જોવા મળે છે. એમને કહ્યું કે એફિડેવિટ કરાયેલો કાઠી દરબાર નથી હું, અને એમને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે આનું કોઈ સમાધાન નથી, તમે તૈયારી રાખજો. એટલે દેવાયત ખવડે જ્યારે તૈયારી રાખવાની વાત કરી હતી અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી દેવાયત ખવડને પણ ખબર છે
કે જ્યારે એ ફોન કરતા હશે ત્યારે એમનો ઓડિયો રેકોર્ડ તો થતો હશે, તો એમને જ્યારે ધમકી આપી હશે ત્યારે એમને એ એ એ જાગૃત અવસ્થામાં જ આપી હશે. એમને પણ એ ખબર હશે કે એમને જે કહેવું છે એ સંદેશ જવો જોઈએ, અને કદાચ એ મીડિયાના માધ્યમથી પણ જવો જોઈએ એવું કદાચ એ ઈચ્છતા પણ હશે. તો એમાં એમને જ્યારે સ્પષ્ટ કહ્યું હતું કે આનામાં આ બાબતમાં કોઈ સમાધાન નહીં, જે પ્રકારનું મારી સાથે કરવામાં આવ્યું છે એનો જવાબ મળશે. તો મને લાગે છે કે મીડિયા અને સામાન્ય લોકો અને બંને પક્ષ તરફથી જ્યારે લડાઈ હજુ ચાલુ હતી, કોર્ટમાં મેટર છે, ત્યારે લડાઈનો હજુ યુદ્ધ વિરામ તો છે નહીં. યુદ્ધ આમ જુઓ તો ચાલુ છે, મામલો કોર્ટમાં છે અને મામલો મેદાને છે આજે. તો એવું કહી શકાય કે એમની જે જૂની ઓડિયો ક્લિપ હતી એના આધારે દેવાયત ખવડ ઉપર આ આરોપો લાગી રહ્યા છે, અને દેવાયત ખવડે જ આ કરી એવું ફરિયાદી સિવાય લોકોને પણ લાગી રહ્યું છે, અને મીડિયા પણ ખાસ એ રીતે ચલાવી રહ્યું છે. પણ દિનેશભાઈ, અહીંયા એક વસ્તુ એ સમજવી છે કે જ્યારે દેવાયત ખવડ પોતે આ રીતે ધમકી આપી રહ્યા છે, અહીંયા આગળ જે ધ્રુવરાજસિંહ છે એવું કહી રહ્યા છે કે દેવાયતભાઈ ત્યાં પોતે હાજર હતા, મોં ઉપર બાંધેલું હતું અને કપડું હટી ગયું અને મેં એમનું મોઢું જોઈને કીધું કે દેવાયતભાઈ મારો નહીં. સીધે સીધો ઈશારો દેવાયત ખવડ ઉપર જ છે. આરોપ લાગી રહ્યા છે, આરોપ સાબિત થવાના બાકી છે, પણ આરોપ લાગી રહ્યા છે અને હાથ પગ ભાંગ્યા છે આ ભાઈના, ધ્રુવરાજસિંહ ચૌહાણના. તમને શું લાગી રહ્યું છે ડાયરાના? કારણ કે તમે એમને ખૂબ નજીકથી ઓળખો છો, એ લોકોની આખી જે સિસ્ટમ છે એનાથી ખૂબ સારી રીતે વાકેફ છો. જે રીતે દેવાયત ખવડે પહેલા કોકને કમિટમેન્ટ આપ્યું ત્યાં ડાયરો કરવાનો, પછી ડાયરો ન કર્યો અને આ રીતે થવું, તો આ કેટલું એક કોમન છે કે પછી આ દેવાયત ખવડ સાથે થયું અને આ એની અસર જોવા મળી રહી છે આપણને? દેવાયત ખવડના કિસ્સામાં ભૂતકાળમાં, અને હું એવું માનું છું કે આજની જે ઘટના છે જેમાં દેવાયત ખવડને લઈને ફરી એકવાર એમના ઉપર આરોપ લાગ્યા છે, ત્યારે પોલીસની જે ભૂમિકા છે ને એ પોલીસની ભૂમિકા બહુ સ્પષ્ટ હોવી જોઈએ. કારણ કે પોલીસે કોઈ પણ કેસ હોય, દેવાયત ખવડ સાથેનો છે એટલા માટે હાઈ પ્રોફાઇલ કેસ બને છે, પણ પોલીસની કામગીરી એ છે કે જ્યારે કોઈ એક્સ વાય ઉપર આરોપ લગાવે છે તો એની યોગ્ય તપાસ થાય, એનું મોડું ન થવું જોઈએ, અને ઝડપથી આ પ્રકારની તપાસ થવી જોઈએ, અને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવું જોઈએ. આખો મામલો સતત મીડિયામાં રહે, મીડિયા ટ્રાયલ થાય, મીડિયાનું પ્રેશર બને, અને પછી આખી તપાસ ચાલે. એના કરતાં મને એવું લાગે છે કે જ્યારે દેવાયત ખવડ એક જાણીતું નામ હોય ડાયરાની દુનિયામાં, તો પોલીસે એની ભૂમિકા ઝડપથી નિભાવવી પડશે. એટલા માટે નહીંતર આપણે ડિબેટ કર્યા જ કરીશું, અને ડિબેટ ત્યાં સુધી કરીશું જ્યાં સુધી દેવાયત ખવડ સામેના આરોપો સાબિત નહીં થાય, અથવા તો દેવાયત ખવડ ખુદ આપણી સામે કેમેરા સામે આવીને કબૂલાત નહીં કરે કે આ મેં કર્યું હતું. તો મને એવું લાગે છે કે પહેલું કામ તો છે ને પોલીસે હવે કરવાની જરૂર છે કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ પોલીસની તપાસમાં સામે આવવું જોઈએ. અને પોલીસે આ બાબતે મને એવું લાગે છે કે આ વિષય જે છે ને એ ગંભીર છે, એટલે ગૃહમંત્રીએ પણ વિચારવું જોઈએ કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત ઘટનાઓ જે છે એ વારંવાર બને છે, ત્યારે જનમાનસ ઉપર એની ખરાબ અસર પડી રહી છે. અને ડાયરાની જ્યારે વાત આવે છે તો ડાયરાનો મૂળ કોન્સેપ્ટ તો જુદો હતો. લોક સાહિત્યની વાત આવે છે ત્યારે લોક સાહિત્યનો મૂળ ઈરાદો જુદો હતો લોક સાહિત્યકારોનો. તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટતી હોય તો મને એવું લાગે છે કે પોલીસે યોગ્ય કાર્યવાહી તપાસની કરવી જોઈએ. પછી દેવાયત ખવડ આમાં જો આરોપી સાબિત થાય તો દેવાયત ખવડ ફરી આ પ્રકારનું કશું ન કરે, એના માટે દેવાયત ખવડે ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે સમાજની નજર એમના ઉપર હોય છે, સમાજની ઘણી બધી અપેક્ષા કલાકાર જોડે હોય છે. પણ માનો કે જો દેવાયત ખવડ નથી, અથવા તો આખો કેસ કોર્ટમાં જાય અને કોર્ટમાં પછી પાછું તપાસ ચાલે અને એમાં મહિનાઓ નીકળી જાય, તો એક જ વિષય ઉપર વારંવાર દેવાયત ખવડ ઉપર આરોપ મુકાય, ફરી પાછો તપાસ ચાલી રહી છે એવું કહેવામાં આવે, તો એને લઈને નુકસાન ગુજરાતને થશે. દેવાયત ખવડ આમાં જવાબદાર હોય તો બહુ ઝડપથી નક્કી કરી લેવું જોઈએ પોલીસે, એની કાર્યવાહી કરી લેવી જોઈએ. પણ જો દેવાયત ખવડ આમાં નથી અને માનીને ચાલો કે કદાચ કોઈ બીજું આ પ્રકારનું કૃત્ય કરી જાય છે આ બંનેની લડાઈનો ફાયદો ઉઠાવીને, તો પણ પોલીસે સ્પષ્ટ ઝડપથી કરવું પડશે. હવે આખો રોલ પોલીસનો શરૂ થાય છે. તમારો ને મારો રોલ કદાચ આમાં આટલો જ છે કે આપણે આ પ્રકારની ચર્ચા કરી શકીએ, આપણે જરૂર લાગે તો દેવાયતભાઈ ખવડને કદાચ સલાહ સૂચન આપી શકીએ. આમ તો મીડિયાનું કામ નથી સલાહ આપતું,
પણ તમે જો એવું કહ્યું હોય કે હું લોક સાહિત્યકારો સાથે ખૂબ નજીકથી રહેતો હોઉં છું, એમની સાથે એમને ખૂબ નજીકથી ઓળખતો હોઉં છું, પણ હવે આમ ગોપીબેન સાચું કહું તો હજુ મારી જાતને ઓળખી રહ્યો છું. એટલે લોક સાહિત્ય લોક વાત સાહિત્યકારોને સાચી. કરવા લોક સાહિત્યકારોના અને લોક કલાકારોને ઇન્ટરવ્યુ કરવા એટલે એમને બહુ નજીકથી ને ઓળખી લીધા એવું માની લેવાની જરૂર નથી. ના પણ એટલે કારણ કે જે રીતે દેવાયત ખવડ સાથે વિવાદો હંમેશા જોડાયેલા રહે છે. એ પછી રાજકોટમાં મયુરસિંહ રાણાનો વિવાદ હોય કે પછી ટિકટોક સ્ટાર જે કીર્તિ પટેલ છે તેની સાથે જોડાયેલો વિવાદ હોય કે બ્રિજરાજ દાન ગઢવી સાથેનો વિવાદ હોય કે પછી સરદાર પટેલ વિશે અપમાનજનક બોલી બોલવાનો વિવાદ હોય. તમને શું લાગે છે એટલે આ પ્રકારની કોન્ટ્રોવર્સીમાં રહીને અને દેવાયત ખબરને આમ મજા આવે છે કે આ પ્રકારની કોન્ટ્રોવર્સીમાં સતત ચર્ચામાં રહ્યા કરવાનું? એ હવે એનો જવાબ તો દેવાયત ખવડ આપી શકે, સાચો જવાબ, કે એમને હમ મજા આવતી હશે અથવા તો એમની ઈચ્છા ન હોય આમ છતાં ક્યાંક વિવાદમાં એ સપડાઈ જતા હશે. એ દેવાયત ખવડ સાચો જવાબ આપી શકે. પણ જો મારે સાચું બોલવાનું હોય તો હું બહુ સ્પષ્ટ માનું છું કે હમ ડાયરાની દુનિયામાં, લોક સાહિત્યની દુનિયામાં આ પ્રકારના વિવાદોનો ઝડપથી અંત આવવો જોઈએ. આ પ્રકારના વિવાદો જો વારંવાર ચાલુ રહેશે તો એ યોગ્ય નથી, ગુજરાત માટે સારું નથી. અને ખાસ તો જે ડાયરાની જે દુનિયા છે એ હમ દુનિયા એ ડાયરાની દુનિયા માટે પણ સારું નથી. એટલે મને એવું લાગે છે કે દેવાયત ખવડને પણ જો મારે કહેવું પડતું હોય તો હું પણ કહીશ. આ કિસ્સા અને આ કેસ પૂરતું હજુ આપણે રાહ જોઈએ, પોલીસ એફઆઈઆર નોંધે અને કોર્ટ જ્યારે સાબિત કરે ત્યારે આપણે માની લઈશું કે દેવાયત ખવડે આજે કંઈ કર્યું હશે એ. પણ એ હજુ તપાસનો વિષય છે. પણ વિવાદની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી દેવાયત ખવડને હું એક નમ્ર અપીલ કરીશ કે શક્ય હોય ત્યાં સુધી, હવે એ પોતે વિવાદ ઘણીવાર કરવા ન માગતા હોય પણ ક્યારેક વિવાદ સામે ચાલીને એમને એક આમંત્રણ આપે અને એમને ન છૂટકે વિવાદમાં સપડાવવું પડે તો પછી દેવાયત ખવડ કદાચ એવું કહેશે કે દિનેશભાઈ હવે હું શું કરું, લોકોને જ મોરે મોરો મારી જોડે કરવો હોય તો હું શું કરું. એવા કિસ્સામાં હમ દેવાયત ખવડને આપણે મુક્તિ આપીએ છીએ, જામીન આપીએ છીએ. પણ દેવાયતભાઈ શક્ય હોય ત્યાં સુધી તમે જેટલા જાણીતા અને લોકપ્રિય કલાકાર છો ત્યારે યુવાનોને તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા હોય, તો આ વિવાદોને ટાળવા માટે જેટલું કરી શકો એટલો પ્રયત્ન તમે તમારા તરફથી કરો અને તમે વિવાદોથી દૂર રહો અને વિવાદોમાં તમે સપડાવો જ નહીં અને ટીવી ચેનલની ટીઆરપી ડાઉન જાય અને ડિજિટલ પ્લેટફોર્મ જેમાં અમે પણ આવી ગયા, હું અને ગોપીબેન ને બધા, અમારા વ્યૂઝ એક સમય નહીં આવે તો ચાલશે, અમે હમ કંઈક બીજા સમાચાર બતાવીશું, પણ તમે વિવાદોમાં ના આવો કારણ કે મીડિયા તો રાહ જોઈને બેઠું છે. બરાબર ને ગોપીબેન? આમાં બિલકુલ મીડિયાનો 100% સાચી વાત છે. કેટલો રોલ છે? દેવાયત ખવડનો મુદ્દો હોય કે કોઈ પણ, એમને એક ટીઆરપી ને વ્યૂઝ ના ના, જે છે. ટીઆરપી કરતા બી વસ્તુ એવી છે દિનેશભાઈ કે મીડિયા ન્યૂઝ માટે જ કામ કરે છે અને જ્યારે પણ આ પ્રકારની ઘટના ઘટતી હોય છે આ ત્યારે તો હું લિમિટ છે. એવું આપણે ચોક્કસ માનું છું કે આપણે લેવી જ પડે અને એ આપણું કર્મ છે. જો આપણે આપણા કર્મથી ચૂકીશું તો ખબર નહીં, દેવાયત ખવડ જેવા એવા 500 લોકો હશે કે જેને આ લેવલ ઉપર હાઈપ નથી મળતી પણ દેવાયત ખવડ આવે કારણ કે એ લોકોના આઈડિયલ છે. આજે આપણે કીર્તિદાન ગઢવીનો તમને કેસ આપું, અમે લોકો એ સ્ટોરી પણ કરી અઠવાડિયા પહેલા કે કીર્તિદાન ગઢવી પોતે બાઇક ઉપર પોતાની પત્ની સાથે નીકળ્યા અને એમને હેલ્મેટ નહોતો પહેર્યો, તો ચોક્કસથી મારી ફરજમાં આવે છે પત્રકાર તરીકે કે તમે લોકોના આઈડિયલ છો. આજનું યુથ તમને આઈડિયલ તરીકે જોવે છે. જો તમે હેલ્મેટ નહીં પહેરો તો તમે કઈ રીતે યુથને કહેશો કે તમે હેલ્મેટ પહેરો? હું માત્ર દેવાયત ખવડના કિસ્સામાં નથી કહેતો અથવા તો માત્ર હમ ડાયરાના કલાકારોને, હું એક ઓવરઓલ ચર્ચા કરી રહ્યો છું કે આપણી તો ફરજ છે, આપણો ધર્મ છે, કર્મ તો છે પણ હું તો ધર્મ માનું છું. પણ હમ મીડિયામાં હું પણ આવી ગયો. આપણે મુદ્દો એ છે કે હવે આજે પેલું એકદમ મોરે મોરો વાળી ઘટના હોય ને તો હમ જ હવે આપણને બધાને રસ પડે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે પેલી એક સમય હતો જ્યારે આપણે હ્યુમન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કરતા, બિલકુલ. આપણે સોફ્ટ સ્ટોરી કરતા જેનાથી લોકોનું જીવન બદલાય, એ હવે ખબર નહીં ક્યાંક. હવે હું તમને મારું જ ઉદાહરણ આપું કે હું જો ગોપાલ ઇટાલિયાને ટકોર કરું હમ અથવા પત્રકાર તરીકે કશું ધ્યાન દોરું એમનું, તો 4-5 કોમેન્ટો એવી આવશે કે દિનેશ સિંધવ તો ભાજપ અને કોંગ્રેસમાંથી કદાચ આવું બોલી રહ્યા છે. અને જો હું કદાચ સીએમ અને ભાજપને કહીશ તો પછી આમ આદમી પાર્ટીવાળા ભાજપવાળા એવું કહેશે કે તો આમ આદમી પાર્ટીના માણસો છે. એટલે આપણે મીડિયાવાળાએ જવું ક્યાં?
આપણી નવી ના પાર્ટી ના આમાં આપણે કોઈ પાર્ટી બનાવવાની જરૂર નથી દિનેશભાઈ. આમાં કેવું છે કે સત્ય હંમેશા કડવું હોય છે, આપણે એ માનીને જ ચાલવાનું. તમે કોઈને બી સત્ય કહેશો એટલે લોકોને પસંદ નહીં પડે. અને દેવાયત ખવડના કેસમાં પણ કદાચ આવું જ છે. દેવાયત ખવડ જો મોરે મોરો કરવા માંગતા હોય અને કારણ કે આ મોરે મોરો જે શબ્દ છે ને એ જ દેવાયત ખવડની પેદાશ છે, એમ હું કહું ને તો પણ ચાલે. કારણ કે એમને જ બ્રિજરાજદાન ગઢવી સાથે જે મોરે મોરો કરવાની વાતો કરી હતી અને પછી કાંતિ અમૃતિયાથી ગોપાલ ઇટાલિયા સુધી આખો મોરે મોરો પહોંચી ગયો. તમને શું લાગી રહ્યું છે? અને તમારી પાસેથી જાણવું છે કે કલાકારોમાં આ વસ્તુ કેટલી અત્યારે કોમન થઈ ગઈ છે. કારણ કે વિવાદમાં સપડાવવું અને વિવાદમાં સપડાઈને પોતે ફેમસ તો છે, ખબર છે કે અમે વિવાદમાં સપડાઈશું તો ઓર વધારે પબ્લિસિટી મળશે. આ તો બહુ નિયમ છે ને, જૂનો નિયમ છે કે તમારા વખાણ થાય અથવા તમારી ટીકા થાય, પણ પબ્લિસિટી એ પબ્લિસિટી હોય છે. જેમાં નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને ઘણા બધા ઉદાહરણ છે કે એ પબ્લિસિટી કોઈ પણ પ્રકારની એ ફાયદો કરાવે. તો દેવાયત ખવડને આ જે પબ્લિસિટી છે એ ફાયદો તો કરાવતી જ હશે, તો જ કદાચ એ વારંવાર કરતા હશે ને. એમને એટલી ખબર પડતી હશે કે આનાથી જો નુકસાન થતું હોય તો ન કરવું જોઈએ. નુકસાન એટલે એમના ધંધામાં એ વિવાદમાં સપડાય અને પછીના ડાયરામાં જો સંખ્યા ઓછી થઈ જતી હોય અથવા તો સેલ્ફી લેવા માટે દોડીને આવતા જે યુવા વર્ગની સંખ્યા ઓછી લાગતી હોય એમને, તો એમને એવી ખબર પડી જાય કે હા, આ પબ્લિસિટી ફાયદો નથી કરાવતી, નુકસાન કરાવે છે. પણ હું માનું ત્યાં સુધી કદાચ એમને ફાયદો થતો જ હશે ધંધાકીય રીતે, કે એમના ડાયરાઓની સંખ્યા વધી જતી હશે, એમને સાંભળવાવાળો જે વર્ગ છે એનું પ્રમાણ વધી ગયું હશે, અથવા એમને જે વર્ગ સાંભળે છે એ રાજી થતો હશે અને એ પણ અપેક્ષા રાખતો હશે કે દેવાયત ખવડ હજુ ફરી એક વખત મોરે મોરો કરે અથવા તો મામલો મેદાને લાવે. તો મને લાગે છે કે એ ફાયદો તો એમને થઈ રહ્યો છે ને, તો જ કરતા હશે, તો જ વિવાદમાં દૂર. આમ નહીતર જનરલી વિવાદ કોઈને ના ગમે, આપણે એવું માની લઈએ છીએ. પણ દેવાયતભાઈના કિસ્સામાં અથવા કોઈ પણ કલાકારના કિસ્સામાં વિવાદ ફાયદો કરાવે છે. અને આપણે મીડિયા આપણો ધર્મ માનીએ કે આપણો કર્મ માનીએ, આપણે જ્યારે કોઈ પણ સમાચાર બતાવીએ છીએ તો આપણો ઈરાદો તો માત્ર સમાચાર લોકો સુધી પહોંચાડવાનો હોય છે. પણ અનેક લોકો આપણા મીડિયાનો સહારો લઈને હીરો પણ બની ગયા છે. અનેક લોકો ક્યાંક ને ક્યાંક પહોંચી ગયા છે. તોય પછી મીડિયાને જ ગાળો દેવાવાળા લોકો આપણે જોઈએ છીએ કે જે મીડિયાને સતત ગાળો દે છે કે મીડિયા તો આમ કરે છે, મીડિયા આમ કરે છે. પણ મીડિયાએ જ એમને બનાવ્યા છે. એટલે મીડિયામાં આવવાથી ફાયદો તો ખરો ગોપીબેન. મીડિયામાં આવવાથી ફાયદો તો ખરો, અને સાથે સાથે કારણ કે જ્યારે આ બધું પતી જશે ને કદાચ જામીન પર છૂટી જશે, પોલીસ અરેસ્ટ કરશે, તો હું ફ્યુચરિસ્ટિક વાત કરી રહી છું, અને બહાર આવશે એટલે પછી એમનો એક પેટર્ન ડાયલોગ પણ આવશે કે રાણો રાણાની રીતે. એટલે આ જે રાણો રાણાની રીતે જે છે ને, આ જ તકલીફ કરી જાય છે. કારણ કે સમાજને આપણે આવો અરીસો નથી બતાડવો. બિલકુલ બિલકુલ. સમાજને રાણા પ્રતાપની જરૂર છે. બિલકુલ. અને રાણા પ્રતાપે ઉભો કરેલો જે સમાજ છે ને એ જુદો સમાજ છે. એ રાણા પ્રતાપ એક વૃત્તિ હતી ને, વ્યક્તિ તો હતા જ, મહાપુરુષ હતા, પણ રાણા પ્રતાપની એક વૃત્તિ હતી. અને એ વૃત્તિ ક્ષત્રિયોમાં તો હોવાની જ, પણ ક્ષત્રિય સિવાય કોઈ પણ આ ભારતવાસીમાં એ વૃત્તિ હોઈ શકે અને આપણે એને પણ રાણો કહી શકીએ. એમાં કોઈ જ્ઞાતિના આપણને સીમાડા ન નડવા જોઈએ. તો મહારાણા પ્રતાપે જે વાત કરી હતી, ભગવાન રામે જે વાત કરી હતી, ભગવાન કૃષ્ણએ જે વાતો કરી હતી, એ પ્રકારનું કશું જ આ દેશમાં ગુજરાતમાં થતું નથી. દેવાયત ખવડના નસીબ અને કમનસીબ કો એ ચર્ચામાં આવે છે. બાકી કેટલા એવા લોકો છે જે કદાચ સાહિત્યની દુનિયામાં પણ હશે, લોક સાહિત્યની, રાજનીતિમાં પણ છે અને જાહેર જીવનમાં પણ છે, જે લાગે છે સારા, બરાબર, મીઠું મીઠું બોલતા હશે, મોરે મોરો નહીં કરતા હોય, એમનું જીવન ખૂબ મોરું છે, બરાબર ને, વૈચારિક રીતે ખૂબ નબળા છે અને એ લોકો સમાજને કશું નથી આપી રહ્યા. એટલે રાણો રાણાની રીતે જે આખી વાત છે એ કદાચ બોલવામાં સ્ટેજ ઉપર સારી લાગે, પણ ગુજરાતમાં અને આ ભારતમાં મહારાણા પ્રતાપના જે વિચારો છે ને એ વિચારો નું સિંચન થાય તો નવી પેઢીમાં એ વિચારો આવશે. અને મહારાણા પ્રતાપના વિચારોની વૃત્તિવાળો જો યુવાન પેદા થાય તો પછી ખરા અર્થમાં રાણો રાણાની રીતે આપણે કહી શકીએ
પણ હવે શું કરીએ, આપણી કમનસીબી છે કે પાટીદાર નેતાઓ પણ સરદાર પટેલની વાત કરીને એમનો રોટલો શેકે છે. બિલકુલ. એ બરાબર તો છે, એટલે બધા જ ગાંધીની વાત રોટલા કરીને કોંગ્રેસ પોતાના રોટલા શેકે છે, સરદારની હા, વાત કરીને ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે. આપણે આ ઉમિયા વિશ્વ ઉમિયાધામ ને હમ. એમાં હમણાં ના પેલું આવ્યું 3 થી 4 બાળક પાટીદારોએ. આરપી પટેલે કીધું. આરપી પટેલે એવું કીધું કે સનાતન ધર્મને જરૂર છે આની. તમને શું લાગે હા, છે, સનાતન ધર્મને જરૂર છે? એટલે હું તો એવું કહીશ કે જો આરપી પટેલ પાટીદારોના દીકરાને મોટા કરવા તૈયાર થતા હોય ફાઇનાન્શિયલી, કારણ કે આ મોંઘવારીમાં જો આરપી પટેલને પોસાય તો એ 4-5 કરી શકે, પણ એક સામાન્ય માણસને જ્યાં આગળ પોતે સર્વાઈવ કરવું મુશ્કેલ છે આ મોંઘવારીના સમયમાં, ત્યાં કઈ રીતે બાળકો માટે વિચારી શકે? એટલે અત્યારે તો સ્થિતિ એવી છે કે કપલ પોતે બાળકો માટે વિચારી નથી શકતું, કારણ કે માંડ આખો મહિનો નીકળતો હોય, એમાં એ 4-5 બાળકો કરવાનું કે એટલે મને પોતાને એવું થાય કે સાલું મારું માંડ 2 બાળકોમાં પૂરું થાય છે ત્યાં 4 ક્યાંથી થાય? એટલે એ જ વાત છે ને કે, અને આપણી કમનસીબી એ છે, ખબર નહીં, એમાં હું પણ આવી ગયો. આપણે નક્કી કરીએ, નિર્ભય ન્યૂઝ અને વિશેષ ન્યૂઝ, કે આપણે પોઝિટિવ સ્ટોરી આપીએ. ચલો મહિનો આપણે ઉપવાસ કરીએ, આ બધા વિવાદોથી આપણે દૂર થઈ જઈએ, આપણે એકેયની ચેનલ નહીં ચાલે. નહીં ચાલે, વાત સાચી છે. એટલા માટે કે લોકોએ જાગવાની જરૂર છે, પ્રજાએ જાગવાની જરૂર છે. ખબર નહીં એમને આ બધું ગમે છે. મેં હમણાં એક વિશેષ ન્યૂઝમાં એક સ્ટોરી કરાવી કે રક્ષાબંધનમાં તમારે જે રોડ ઉપર જે ફેરિયાઓ છે ને, એ ભાઈઓ રાખડી વેચે છે, એ રાખડી તમારે ખરીદવી જોઈએ. બહેનોને અપીલ કરી અમારી ટીમે, અને એમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ રાખડી એટલા માટે ખરીદવાની કે તમે નાના વેપારી પાસેથી રાખડી ખરીદીને એમના હાથ મજબૂત કરો અને તમારા ભાઈઓને રાખડી બાંધો, જેથી કરીને એમને એમના ઘરમાં પૈસા જશે. તો આપણો ધર્મ છે ને પત્રકારનો, બિલકુલ. તો આ વિડીયોમાં 500 વ્યૂ આવે છે અને કરશન બાપુ ને ગોપાલ ઇટાલિયાની માથાકૂટમાં 70,000 વ્યૂઝ આવે છે. શું કરવાનું? વાસ્તવિકતા જ આ છે ને. એટલે આપણે ઉપવાસ કરવાનું શરૂ કરીએ, અને મીડિયા જ્યારથી નક્કી કરશે ને, હું બિલકુલ ઉપવાસ ફ્રેન્ડલી નથી. મીડિયા જ્યારથી નક્કી કરશે ને કે આપણે બધા વિવાદોથી દૂર રહેવું છે ને સમાજમાં બનતી હકારાત્મક બાબતોનું ધ્યાન પણ દોરવું આ છે, વિવાદ પણ તો સમાજમાં જ automatically બની રહ્યા છે. તમારે સમાજ, એક પત્રકાર તરીકે હું માનું છું કે લોકોને જાગૃત કરવા એ મારું કામ છે, લોકોને એ વિવાદની માહિતી આપવી. હું એવું નથી કહેતી કે મને પૂછવામાં આવે કે ભાઈ તમે પત્રકારત્વ સાથે સોશિયલ વર્ક કરો છો, એટલે હું કહું છું કે ના, હું જરા પણ સોશિયલ વર્ક નથી કરતી. પત્રકાર તરીકે મારું કામ છે ન્યૂઝ આપવા, ન્યૂઝ શું છે એ કહેવાનું કામ છે. એનાથી સમાજમાં સુધારો કેટલો આવશે એ મારું કામ નથી. હા, ના આપણે જેને સમાચાર ઇમ્પેક્ટ કરવું છે એ કરી લે. એ સમાચાર જ છે ને. કોઈની હા. કાર સાથે અકસ્માત નડે છે, પછી કાર ચાલક એવું કહે છે કે દેવાયત ખવડે હુમલો કરાવ્યો છે, અને પોલીસ સામે જ્યારે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલે છે, તો આ સમાચાર જ છે. બિલકુલ લેવા જ જોઈએ, હું ના નથી પાડતો. પણ મારું એવું માનવું છે કે આપણે આ ઘટનાઓને એક સમાચારની રીતે લઈને મૂકી દઈએ, અને બાકીના જે કલાકો છે આપણી જોડે, એમાં થોડુંક એ પ્રકારનું જર્નલિઝમ કંઈક શરૂ કરીએ કે જેમાં સમાજમાં બનતી ઘણી બધી, આજે આખા ગુજરાતમાં ઘણી બધી સારી ઘટનાઓ ઘટી હશે જેની આપણે કોઈ નોંધ નહીં લઈએ. એમાં હું પણ આવી ગયો. બિલકુલ. ચલો, એટલે આપણે આશા રાખી. પણ આમાં એવું છે કે લોકોને બી નેગેટિવ જ જોવું ગમે છે. પણ લોકોને જોવું ગમશે, પણ આપણે હવે આપવાનું બંધ કરીએ. તમે ચેનલ બંધ કરાવશો. ચાલો, તમે દિનેશભાઈ જોડાયા હતા એના માટે ખૂબ ખૂબ આભાર. તો દેવાયત ખબરના આ વિવાદને લઈને આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.